એક રાજા હતો. એક દિવસ રાજાને કોકે પ્રશ્ન પૂછ્યો, સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ કોણ? સૌથી શ્રેષ્ઠ સમય કયો અને સૌથી શ્રેષ્ઠ કાર્ય કયું? રાજા વિદ્વાન હતો. પોતાની રીતે શાસ્ત્રમાંથી ને બધેથી ઉત્તર શોધવા માટે પ્રયત્ન કર્યો. રાજ્યના બધા હોશિયાર, ભણેલા ગણેલા, રાજકાજમાં નિપુણ એવા મંત્રીઓને પૂછ્યું. કોઈના જવાબથી રાજાને સંતોષ થયો નહીં. કોઈકે રાજાને કહ્યું કે ગામની બહાર એક સરસ મંદિર છે, મંદિરમાં એક સંત મહાત્મા આવ્યા છે, તમે એમને મળો. એમની કથા વાર્તા બહુ સારી છે, એમનું જીવન બહુ પવિત્ર છે, ઘણા બધા એમનો સત્સંગ કરવા માટે જાય છે. એ તમને આનો જવાબ આપશે તો તમને સંતોષ થશે. એટલે એક દિવસ રાજા ત્યાં મહાત્માજીને મળવા માટે પોતાનો રાજમહેલ છોડીને મંદિરે ગયા. રાજા મંદિરે ગયા, સાંજનો સમય હતો. એમને જોયું કે મહાત્માજી ભગવાનની આરતી પહેલા બધું ભગવાનની સેવા કરી રહ્યા છે, ભગવાનના માટે હાર બનાવી રહ્યા છે, થાળની તૈયારી કરી રહ્યા છે. રાજા મુમુક્ષુ હતા એટલે રાજાએ મહાત્માજીની મદદ કરવા માંડી. ભગવાનની સેવામાં જોડાઈ ગયા. થોડોક સમય થયો પછી મહાત્માજી ત્યાં ભગવાનનું મંદિર છોડીને બાજુમાં બગીચો હતો, ત્યાં થોડું નિંદામણ કરવા માટે ગયા. તો રાજા પણ એમની ભેગો ગયો, નિંદામણ કરવા લાગ્યો. પછી બધા જે મુમુક્ષુઓ કે ઉતારાવાળા બધા દર્શનાર્થીઓ મંદિરની ધર્મશાળામાં રોકાતા હોય, એની બધી ભોજનની વ્યવસ્થા કરવા માટે મહાત્માજી ભોજનશાળામાં ગયા. ત્યાં બધું ગોઠવાયું, બધું એમાં રાજાએ મહાત્માજીને મદદ કરી. એમ કરતા કરતા રાતના 8-9 વાગ્યાનો સમય થયો. કલાક, 1.5 કલાક રાજાએ મહાત્માજી પાસે આવીને આ બધી સેવા કરી. વચમાં મહાત્માજી સાથે વાત કરવાનો સમય મળ્યો. એ દરમિયાન રાજાએ એમને આ 3 પ્રશ્ન પૂછ્યા કે આ પ્રશ્નનો ઉત્તર મને જોઈએ છે. દરેક વખતે મહાત્માજીએ ઉત્તર આપવાને બદલે રાજાને કહ્યું કે ભાઈ તમે હમણાં જે આપણે કરીએ છીએ ચાલુ રાખો, પછી તમને ઉત્તર આપીશ. એટલે રાજાને એમ કે આ બાપજીનું બધું કામકાજ હશે ને બધું શેડ્યુલ પૂરું થાય પછી આપણને કંઈક અપોઇન્ટમેન્ટ આપશે ને ગાદી ઉપર બેસીને વાત કરશે ને કથા કરશે. પણ બાપજીનું શેડ્યુલ ને અપોઇન્ટમેન્ટ તો પૂરું જ ના થયું. ભોજનશાળાનું કામ પત્યું એટલે કંઈક મંદિરના ચોકમાં જઈને, ધર્મશાળામાં જઈને થોડી સાફસૂફીનું કામ કરવા લાગ્યા મહાત્માજી. રાજા એમની ભેગા એ કામમાં જોડાયા. એમ કરતા કરતા રાતના 9 વાગ્યા. રાજા થાક્યા. એટલે મહાત્માજીને કહ્યું કે મહાત્માજી હવે હું થાક્યો છું, કારણ કે આટલો બધો પરિશ્રમ રાજાએ સળંગ ક્યારેય ન કર્યો હોય. સ્વાભાવિક છે, રાજા માટે આ બધું કામ કરનારા જુદા સેવકો હોય. એટલે મહાત્માજી કહ્યું તો તમે અહીંયા હમણાં આશ્રમની અંદર થોડોક આરામ કરો. એમ કરીને સેવકો કહીને રાજાને ખાટલો ઢાળી આપ્યો. રાજાએ ત્યાં આરામ કર્યો. અડધી રાત્રે અચાનક આશ્રમમાં એક માણસ દોડતો દોડતો આવ્યો, ઘાયલ થઈ ગયેલો, લોહી લુહાણ થઈ ગયેલો. મહાત્માજી તો અંદર એમના કક્ષમાં સૂતા હતા. રાજા બહાર ત્યાં આશ્રમની અંદર પોતાના સૈનિકો સાથે ચોકીમાં સૂતા હતા. અને પેલો માણસ આવ્યો, દોડ્યો, આશ્રમમાં અવાજ થયો, સૈનિકો જાગી ગયા, રાજા પણ જાગી ગયા. રાજા પોતાના કક્ષમાંથી બહાર આવ્યા, પેલા માણસને મળ્યા અને જોયું કે આ તો લોહી લુહાણ થઈ ગયો છે, ઘાયલ થઈ ગયો છે, મરવાની અણી પર છે. એટલે રાજાએ તરત એ માણસને આશ્રમમાં લીધો. મહાત્માજીના સેવકો બીજા હતા, એમને જગાડ્યા. પેલા માણસને થોડું પાણી પાયું, એની સારવાર કરાવી, એને પોઢાડ્યો. બીજે દિવસે સવારે જ્યારે રાજા જાગ્યા, પેલો માણસ પણ થોડો સાજો થયો અને એ માણસ રાજાને મળ્યો. અને એ માણસ રાજાને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. રાજાએ પૂછ્યું, ભાઈ તું કેમ મને જોઈને આશ્ચર્યચકિત થાય છે? હું આ રાજ્યનો રાજા છું, તું મને ઓળખતો નથી? પેલો કે એટલે જ મને આશ્ચર્ય થાય છે. ગઈકાલે હું તમને મારવા માટે તમારા રાજમહેલમાં ગયો હતો. મેં નક્કી કર્યું હતું કે આજે રાજાના ઓરડામાં ઘૂસીને એમનો વધ કરી નાખવો. પણ તમારા ઓરડામાં તમે હતા નહીં એટલે સૈનિકોએ મને પકડી લીધો. જેમ તેમ કરી સૈનિકો પાસેથી જીવ બચાવીને માર ખાતો ખાતો સૈનિકો જોડે ઘાયલ થયેલો હું ગામબારા મંદિરમાં આવીને પડ્યો.
ત્યાં તમે જ મને બચાવ્યો, તમે જ મને જીવતદાન આપ્યું. હવે મારા મનમાં તમારા પ્રત્યે જે દ્વેષ હતો એ નીકળી ગયો છે. હવે મને લાગે છે કે આપણો રાજા સારો છે. મને તો કે ભરમેલું કે આપણો રાજા સારો નથી. આ વાત મહાત્માજીએ પણ સાંભળી. પેલો માણસ ત્યાં બેઠો, રાજાએ પણ સાંભળી. એમણે પણ થયું કે ચાલો કંઈક તો સારું થયું, હું અહીંયા મંદિરમાં આવ્યો એટલે. પછી પેલા મહાત્માજીએ રાજાજીને કહ્યું કે રાજાજી, તમને તમારા પ્રશ્નનો ઉત્તર મળ્યો ખરો? રાજા કે હું એ જ વિચારું છું, તમે ક્યારે મને પ્રશ્નનો ઉત્તર આપશો? ગઈકાલથી હું તમને પૂછું છું કે સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ કોણ, શ્રેષ્ઠ સમય કયો અને સૌથી શ્રેષ્ઠ કાર્ય કયું. ત્યારે મહાત્માજીએ કહ્યું કે આ તમારા ત્રણેય પ્રશ્નનો ઉત્તર તમને મળી ગયો છે, પણ તમને એનો ખ્યાલ નથી. એમ કહીને પેલા બાપજીએ રાજાને સમજાવ્યું કે ગઈકાલે તમે અહીંયા આવ્યા ત્યારે હું ભગવાનની સેવા કરતો હતો. તમે મને પ્રશ્ન પૂછ્યો, મેં તમને કહ્યું ને તમે પણ મારી સાથે ભગવાનની સેવા કરવા લાગ્યા. જેટલો સમય તમે ભગવાનની સેવા કરી, તમને પરિશ્રમ થયો, પણ તમને રાત્રે ઊંઘ શાંતિથી આવી ગઈ કે નહીં? રાજા કે ઊંઘ એકદમ શાંતિથી આવી ગઈ. તો મહાત્માજીએ કહ્યું કે જેટલો સમય ભગવાનની સેવા થાય એ શ્રેષ્ઠ સમય. જે વ્યક્તિ ભગવાનની સેવા કરે એ શ્રેષ્ઠ વ્યક્તિ. આ માણસ તમને મારવા માટે આવ્યો હતો, એની નજરમાં તમે ખરાબ હતા, પણ તમે ભગવાનની સેવા કરી, ભગવાનના આશ્રમમાં સેવા કરીને સૂઈ ગયા અને અડધી રાત્રે જાગીને આ માણસ આવ્યો, એની પણ તમે ભગવાનનો કોઈ ભક્ત જાણીને સેવા કરી. મંદિરની અંદર આવે ભગવાનનો ભક્ત હોય એમ કરીને તમે એને મદદ કરી, તો શ્રેષ્ઠ માણસ એની નજરમાં તમે બની ગયા. પહેલા એની નજરમાં તમે ખરાબ હતા, પણ તમે એની સેવા કરી એટલે એની નજરમાં તમે સારા બન્યા. તો બીજા પ્રશ્નનો ઉત્તર છે શ્રેષ્ઠ વ્યક્તિ એ જ કે જે ભગવાનની સેવા કરે. અને આ બંને પ્રશ્નનો ઉત્તર આપ્યા પછી મારે કહેવાની જરૂર પડતી નથી કે તમારા ત્રીજા પ્રશ્નનો જવાબ શું છે. શ્રેષ્ઠ કાર્ય એ કહેવાય કે જે ભગવાનની સેવા થાય. મહાત્મા ગાંધીજી, જેને પોતાના રાજકીય ગુરુ માનતા હતા, એ લિયો ટોલ્સ્ટોયની આ વાર્તા છે. એને આપણે આ દ્રષ્ટિકોણથી જોઈએ અને સમજ્યા કે જ્યારે વ્યક્તિ સેવાનું કાર્ય કરે છે, એટલે કે પોતાના માટે નહીં પણ ભગવાન માટે, ભગવાનના ભક્ત માટે કે અન્ય વ્યક્તિ માટે કંઈક સેવાનું કાર્ય કરે છે, ત્યારે એ શ્રેષ્ઠ સમય વિતાવે છે, એ શ્રેષ્ઠ કાર્ય થાય છે અને એ કરનાર વ્યક્તિ પણ શ્રેષ્ઠ ગણાય છે. લોકની અંદર સેવાને, પરોપકારને આ દ્રષ્ટિથી જોવામાં આવે છે, પણ આપણા માટે આપણે બધા ભગવાન સ્વામિનારાયણના આશ્રિત છીએ. આપણે આધ્યાત્મિક માર્ગે આગળ વધ્યા છીએ. આપણે સનાતન હિન્દુ ધર્મના આધ્યાત્મિક સિદ્ધાંતો આપણા જીવનમાં અનુસરીને એના આધારે જીવનમાં સુખ શાંતિ મેળવવા પ્રયત્ન કરી રહ્યા છીએ. કહેતા કે આપણે બધા સાધકો છીએ, સાધનાશીલ છીએ. આપણા માટે સેવા એ કેવળ પરોપકારનું કાર્ય કે ઉત્તમ કાર્ય નથી. આપણા માટે સેવા એ સાધના છે. આધ્યાત્મિક માર્ગે અનેક પ્રકારની સાધનાઓ આપણા શાસ્ત્રોમાં બતાવવામાં આવી છે. અનેક મહાપુરુષો, ઋષિ મુનિઓના જીવનમાં, પુરાણોમાં એ સાધનાઓ કરતા ઉદાહરણો આપણે જોયા છે. અને ઘણી બધી સાધનાઓના ઘણા બધા ફળ, ઘણી બધી સિદ્ધિઓની વાતો પણ શાસ્ત્રોમાં ને આપણા ઇતિહાસમાં મોજૂદ છે. એ તમામ સાધનાઓમાં આ સેવાનું પણ એક સાધના તરીકે વિશિષ્ટ સ્થાન છે. ભગવાન સ્વામિનારાયણે પોતાના ઉપદેશ ગ્રંથ વચનામૃતમાં અનેક જગ્યાએ આ વાત સમજાવી છે. એમાંના એક વચનામૃતથી આપણે પ્રારંભ કરીએ. સેવાને સાધના દર્શાવતો જે દ્રષ્ટિકોણ ભગવાન સ્વામિનારાયણે આપણને આપ્યો છે, એને આપણે આજે કેટલાક વચનામૃતોના આધારે સમજવા પ્રયત્ન કરીએ. સૌથી પહેલા આપણે એક વચનામૃતનું વાંચન કરીએ. સ્વામિનારાયણ હરે વચનામૃત, ગઢડા પ્રથમ પ્રકરણનું 31મું, નિશ્ચય વડે મોટ્યપનું. સ્વામિનારાયણ હરે સંવત 1876 પોષવતી બીજને દિવસ સાંજને સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાને ઉતારે ઉગમણી દ્વાર ઓરડાની ઓસરીએ
ગાદી તકિયા નંખાવીને વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. તે સમયે યોગાનંદ મુનિએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, ભગવાનના ભક્ત બે હોય, તેમાં એક તો નિવૃત્તિ પકડીને બેસી રહે ને કોઈને વચને કરીને દુખવે નહીં, અને એક તો પરમેશ્વર અથવા પરમેશ્વરના ભક્ત તેની અન્ન વસ્ત્ર પુષ્પાદિકે કરીને સેવા કર્યા કરે, પણ વચને કરીને કોઈને દુખવાય ખરું. એવી રીતના બે ભક્ત, તેમાં કયો શ્રેષ્ઠ છે? પછી શ્રીજી મહારાજે એનો ઉત્તર કર્યો નહીં, અને મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામીને તેડાવીને એ પ્રશ્ન સંભળાવ્યો ને પછી કહ્યું છે, એનો ઉત્તર તમે કરો. ત્યારે એ બે જણે ઉત્તર કર્યો છે, વચને કરીને કોઈને દુખવે છે, પણ ભગવાન અથવા સંતની સેવા કરે છે તે શ્રેષ્ઠ છે, અને નિવૃત્તિને વિશે રહે છે ને કોઈને દુખવતો નથી, ને તેથી ભગવાનની તથા સંતની કાંઈ સેવા થતી નથી. તેને અસમર્થ સરખો જાણવો, અને જે ટેલ ચાકરી કરે તેને તો ભક્તિવાળો કહીએ. તે ભક્તિવાળો શ્રેષ્ઠ છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ ઉત્તર ઠીક કર્યો, અને એવી ભક્તિવાળો હોય ને ભગવાનના વચનમાં દૃઢપણે રહ્યો હોય ને તેને વિશે કંઈક અલ્પ સરખો દોષ દેખાય, તે સામું જોઈને તેનો અવગુણ લેવો તે મોટી ખોટ છે. શ્રીજી મહારાજને આ વચનામૃતની અંદર સદગુરુ યોગાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે. પ્રશ્નની અંદર એમણે બે ભક્તોની સરખામણી કરી છે. એક ભક્તની એવી વાત કરી કે એક ભક્ત એવા છે કે જે નિવૃત્તિ પકડીને બેસી રહે છે અને કોઈને વચને કરીને દુખવતો નથી, અને બીજો ભક્ત એવો છે કે જે ભગવાન અને ભગવાનના ભક્તની અન્ન વસ્ત્ર પુષ્પાદિ અનેક પ્રકારે વિવિધ પ્રકારે સેવા કરે છે. પણ સેવા જ્યારે કરવાની આવે, બીજા શબ્દોમાં આપણે કહીએ કે પ્રવૃત્તિ કરવાની આવે, કંઈક કાર્યમાં જોડાવાનું આવે, ત્યારે વ્યક્તિઓ સાથે એક પ્રકારનું ઇન્ટરેક્શન આવે, પરિસ્થિતિ સાથેનું ઇન્ટરેક્શન આવે, અને આ બધા ઇન્ટરેક્શનને કારણે ક્યારેક આપણા મન ઉપર ઘસારો લાગે, ક્યારેક આપણી અંદરના સ્વભાવ પ્રકૃતિને કારણે, અથવા તો ક્યારેક સેવા પ્રવૃત્તિની આવશ્યકતાને કારણે કોકને વચને કરીને દુખવવાના થાય. દાખલા તરીકે આપણને બધાને અનુભવ છે, આપણે બધા દર રવિવારે સભામાં આવીએ છીએ. અહીંયા મંદિરની અંદર આપણે સભાનો લાભ લઈએ છીએ. જુદી જુદી બધી વ્યવસ્થાની અંદર બધા સ્વયંસેવકો જોડાયેલા હોય છે. એમાં કેટલાક સ્વયંસેવકો એવા હોય છે કે જેની સાથે આપણું ક્યારેક સીધું ઇન્ટરેક્શન થાય. દાખલા તરીકે પાર્કિંગ વિભાગ, દાખલા તરીકે સભા વ્યવસ્થા વિભાગ. હવે પાર્કિંગ વિભાગમાં જે વ્યવસ્થા કરી હોય, અને મારા જેવા હોય, આપણે ઉતાવળમાં હોઈએ, સભામાં મોડા પડ્યા હોઈએ, ધૂન કીર્તન થઈ ગયા હોય, ઘરેથી નીકળવામાં એક તો મોડું થયું હોય, પછી વચમાં ટ્રાફિક નડ્યો હોય, પછી આપણને થાય કે ઉતાવળે સભામાં પહોંચી જઈએ, અને હોસ્પિટલના ગ્રાઉન્ડની અંદર ગાડી મૂકવામાં, જે જગ્યાએ ગાડી મૂકવાની હોય એનાથી જુદી જગ્યાએ ઉતાવળે ગાડી મૂકીને આપણે નીકળવા જઈએ, પાર્કિંગના સ્વયંસેવક આડો દંડો ધરીને રોકે, કાકા ગાડી તમારી ઠેકાણે મૂકી નથી, હરખી જગ્યાએ મૂકો. એટલે એ સ્વયંસેવકે સેવા કરતા કરતા આપણને કહ્યું કે તમે ગાડી વ્યવસ્થિત મૂકી નથી, અને આપણને કહ્યું એટલે આપણને શું લાગ્યું? દુઃખ લાગ્યું કે મને કીધું. એટલે ભાઈ તને ખબર નથી, આ તો રવિવાર છે એટલે, બાકી રોજ મારી ગાડી મંદિરમાં ભંડારી સ્વામીની ઓફિસની પાછળ જ પડી હોય છે, મને કોઈ રોકતું નથી મંદિરમાં ગાડી લઈ જતા, તું આજે મને રોકે છે? સભા વ્યવસ્થામાં અહીંયા આપણે આવ્યા, સભા પૂરી થવાનો સમય થયો, અહીંયા આરતીની જાહેરાત થઈ, યજમાનો બધા પ્રસાદ ની લાઈનમાં આવતા હોય, અને આપણને બહાર દેખાતું હોય કે આપણે બસ પકડવાની છે, એ બસ પકડીને બીજી બસ પકડવાની છે, એક સાથે બધા 7:15 7:30 વાગે છૂટશે, ભીડ થશે,
અને આપણે ચાલુ સભાએ હજુ જાહેરાત થવાની બાકી હોય, ઊભા થઈએ વચ્ચેથી અને બહાર નીકળવા જતા હોઈએ, અને એ વખતે સભા વ્યવસ્થાના દરવાજા પર ઉભા રહેલા સ્વયંસેવક હાથ જોડીને કહે કે કાકા હજુ સભા પૂરી નથી થઈ, બેસી જાઓ, શું કામ બહાર જાઓ છો? તો આપણને થાય કે ભાઈ મને કોણ તું કહેનારો, થોડું દુઃખ થાય. વચને કહીને કંઈક વ્યવસ્થા સંબંધી સેવામાં સેવા કરનાર વ્યક્તિએ બીજાને દુઃખ લાગે એવું ક્યારેક કરવું પડે. આ પરિસ્થિતિ યોગાનંદ સ્વામી એ જમાનામાં એ વખતના હરિભક્તોમાં જોઈ હશે, અથવા તો મારા તમારા જેવા હરિભક્તોએ યોગાનંદ સ્વામીને કહ્યું હશે કે સ્વામી જરા આપણા મંડળ સંચાલકને તમે કહેજો ને. શું કહીએ ભાઈ મંડળ સંચાલકને? કે સ્વામી એ છે ને જરા આ વખતે અમારા ઘરે આવ્યા હતા અને ઘર સભાની વાત કરતા હતા ને, તો અમે ઘર સભા નહોતા કરતા, તો અમને જરા કડક શબ્દોમાં કહ્યું કે કાકા તમે ઘર સભા કરો, સારું, જૂના સત્સંગી છો, આવું ચાલે. હવે સ્વામી અમને આવું કહી જાય. ઘણી વાર આપણને એવું થાય, આપણને ન ગમે એવું કેવું પડે, વ્યવસ્થા ઓછી હોય, જન્મ જયંતિનો સમય હોય અને આપણને એમ કે આપણને તો વીઆઈપી નો પાસ મળવો જ જોઈએ. મંડળ સંચાલકને, નિરીક્ષકને આપણે કહી રાખ્યો જોજો ભાઈ, હા કાલે મારે મહેસાણા જવાનું છે, મને વીઆઈપી પાસ આપી દેજો. આ અમદાવાદમાં તો આપણને સંતો ઓળખે, ત્યાં કોઈ સંતો ઓળખે નહીં, અને એવી કોઈ પાસની વ્યવસ્થા ના હોય, એવી કઈ અનુકૂળતા ના હોય કે કાર્યકર કે કાકા આ વખતે તો પાસ નહીં મળે, અને આપણને દુઃખ થાય, મને પાસ આપ્યો નહીં, આપણે મહેસાણા જઈએ, પાછળ બેસવાનું થાય. એમાં રવિ સભામાં આપણી બાજુમાં કોઈક પહેલી લાઈનમાં બેસતા હોય, એને આપણે વીઆઈપી નો પાસ લઈને મહેસાણા આગળ બેસતા જોઈએ તો વધારે દુઃખ થાય. પેલાને મળ્યો, મને ના મળ્યો. જ્યારે સેવા પ્રવૃત્તિ, અને આપણને અવગુણ કોનો આવે? મંડળ સંચાલકનો, કે હાલો આપણો મંડળ સંચાલકમાં જ કંઈક પરિવાર નથી, એ ધારે ને તો કોઠારી સ્વામી કઈ પાસ લઈ જ આવે, ના કેમ આવે? મંડળ સંચાલક જ બદલવા જેવા છે. આપણને આવું થઈ જાય. તો જ્યારે પણ વ્યક્તિ સેવા કરે છે ત્યારે વ્યવસ્થા સેવા નિમિત્તે કોકને સાથેનો જે વ્યવહાર થાય છે, એ વ્યવહારમાં સામેવાળી વ્યક્તિને દુઃખ થાય, સામેવાળી વ્યક્તિની લાગણી દુભાય, એવી ઘટનાઓ બને છે. સત્સંગમાં એવી ઘણી બધી ઘટનાઓ બને છે. આપણી સાથે બની હશે, સેવા કરનારા સાથે બની હશે, સેવા ન કરનારા સાથે પણ બની હશે. તો એ દ્રષ્ટાંતો કદાચ યોગાનંદ સ્વામીને એ વખતે આવી કોઈકે વાતો કરી હશે, અને એમને મહારાજને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ આવું થાય છે, એક એવો ભક્ત છે કે હે સુખેથી ભજન ભક્તિ કરે છે, માળા કરે છે, નિયમિત રવિ સભામાં આવીને સત્સંગનો લાભ લે, મંદિરે પણ દર્શને નિયમિત આપે, ધર્માદો વ્યવસ્થિત કરે, પણ કોઈ સેવા પ્રવૃત્તિની અંદર જોડાયો નથી, એકદમ શાંતિ, બહુ જ સારા હરિભગત આપણને લાગે. અને બીજો એવો કાર્યકર છે, બીજો એવો સંપર્ક કાર્યકર છે, બીજો એવો સ્વયંસેવક છે, એ સેવા કરે તો એનાથી વચને કરીને કોકને દુખવાઈ પણ જાય. તો બેમાંથી શ્રેષ્ઠ કયો? આપણને ઘણીવાર આવો પ્રશ્ન થાય. અહીંયા તો યોગાનંદ સ્વામીએ બે હરિભક્તની વાત કરી. વડતાલના 17મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજે સામેથી પ્રશ્ન પૂછ્યો છે, એ પણ આવો જ પ્રશ્ન છે. અહીંયા યોગાનંદ સ્વામીએ હરિભક્તની વાત કરી, ત્યાં શ્રીજી મહારાજે ત્યાગીની વાત કરી. શ્રીજી મહારાજ ત્યાં વાત કરે છે કે એક ત્યાગી સંત છે, તે કેવળ નિવૃત્તિ માર્ગ વાળા છે, ને એમ જાણે છે કે અમે આત્મા છીએ પણ દેહને પોતાનું રૂપ માનતા નથી. એ ત્યાગી ભક્ત હોય, આગળ શ્રીજી મહારાજ વર્ણન કરે છે કે જેમ વનનું મૃગલું હોય, તેની પેઠે એકલો ફરતો રહે, તેને કોઈ જાતનું બંધન થાય નહીં. અને બીજા ત્યાગી ભક્ત છે, શ્રીજી મહારાજ વર્ણન કરે છે, એ તો નિવૃત્તિ માર્ગ વાળા છે, તો પણ પ્રવૃત્તિ માર્ગમાં વર્તે છે, અને પ્રવૃત્તિને યોગ્ય કરીને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા ઇત્યાદિ દોષ હૃદયને વિશે પ્રવર્તી શકે એવી ક્રિયામાં જોડાય છે. અને જ્યારે એવી ક્રિયાને વિશે પ્રવર્તે છે ત્યારે ક્યારેક અંતરમાં આ બધા કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર, આશા, તૃષ્ણાના ગાંઠ પણ થઈ આવે છે. માટે એ ત્યાગીને પ્રવૃત્તિ માર્ગમાં રહેવું ઘટે કે ન ઘટે? આવો પ્રશ્ન શ્રીજી મહારાજ ક્યાં પૂછે છે? મહારાજ અહીંયા બે ત્યાગીની કમ્પેરિઝન કરી. એક ત્યાગી છે, આત્મનિષ્ઠા રૂપે એકાંત સેવીને સાધના કરે છે, અને બીજા એક ત્યાગી મહારાજે અહીંયા વર્ણન કર્યું કે નિવૃત્તિ માર્ગ વાળા છે, કારણ કે ત્યાગી થયા, સંસાર છોડ્યો,
વ્યવહારની જવાબદારી છોડી, ઘર બાર છોડીને ઘણા આપણને કહે છે ને કે સંસાર છોડી હવે મોંઘી મોંઘી ગાડીઓમાં શું ફરવાની જરૂર છે તમારે, સંસાર છોડી હવે આ બધા મોબાઈલ ને બધું વાપરવાની શું જરૂર છે. પણ પ્રવૃત્તિ માર્ગની અંદર રહે છે, નિવૃત્તિ માર્ગમાં આવ્યા સંસાર છોડ્યો એટલે, છતાં પણ ભગવાનની આજ્ઞા કરીને પ્રવૃત્તિ માર્ગમાં વર્તે છે અને પ્રવૃત્તિ માર્ગના અંદર એવી ક્રિયા કરે છે કે જેને યોગે કરીને અંતરમાં કંઈક આવા દોષોની પ્રવૃત્તિ થાય. ક્યારેક કોકના પર ગુસ્સો આવે, ક્યારેક વ્યવસ્થાની અંદર કોકની પાસે ધર્માદો માંગવાનો થાય, સેવા માંગવાની થાય તો લોભ દેખાય, ક્યારેક એ પ્રકારનું વર્તન કરવાનું નિમિત્ત ઊભું થાય સેવા પ્રવૃત્તિના યોગે કરીને કે જેની અંદર કોઈકને કંઈ કહેવાનું થાય, કોકની સાથેનો સંબંધ પણ બગાડવાનો થાય. તો ત્યાગીની અહીંયા મહારાજ કમ્પેરિઝન કરે છે અને મહારાજ કે છે કે એને આ પ્રવૃત્તિ માર્ગમાં રહેવું જોઈએ કે ન રહેવું જોઈએ. અને પછી શ્રીજી મહારાજ જે કહે છે કે એનો જવાબ આપીને કે જે કેવળ નિવૃત્તિ માર્ગ વાળા ત્યાગી છે એ ક્યારેય આ પ્રવૃત્તિ માર્ગ વાળાની બરોબર નહીં થઈ શકે. કારણ કે જે ભગવાન અને ભગવાનના ભક્તની સેવાને અર્થે પ્રવૃત્તિમાં પ્રવર્તે છે એ ત્યાગી અતિશય શ્રેષ્ઠ છે અને ભગવાનની કૃપાનું પાત્ર છે. સેવા પ્રવૃત્તિ કરવી એને શ્રીજી મહારાજે અહીંયા સાધનાની સમકક્ષ ગણાવ્યું. અને સાથે સાથે એ સાધના કેવળ સાધના નહીં, એવી સાધના કે એ સાધના દ્વારા ભગવાનની કૃપાનું પાત્ર થવાય. આ બહુ જ મોટી વાત શ્રીજી મહારાજે કરી. આપણા સંપ્રદાયના ઇતિહાસની અંદર એવા ઘણા બધા દ્રષ્ટાંતો આપણને જોવા મળે છે. અલ્પ સેવા થઈ હોય પણ એ અલ્પ સેવાને કારણે ભગવાનની કૃપાનું પાત્ર બનવાથી અનંત લાભ થયો હોય. જેતલપુરમાં શ્રીજી મહારાજે યજ્ઞ કર્યો હતો. આ પ્રસંગ આપણને બધાને ખબર છે. સત્સંગ શિક્ષણ પરીક્ષા આપણે આપીએ છીએ એની અંદર આ પ્રસંગ છે. જેતલપુરના યજ્ઞમાં શ્રીજી મહારાજે આખું જે બધું પ્રવૃત્તિ ઉપાડી હતી અને બધા બ્રાહ્મણોની ચોરાશી કરવાની, લાડુ જમાડવાના, લોટ તૈયાર કરવાનો હતો, ઘઉં દળીને જે લોટ તૈયાર કરવાનો હતો. શ્રીજી મહારાજે ગામની અંદર જે બધા મુમુક્ષુ ભાવિકો હરિભક્તો હોય એના ઘરે થોડો થોડો લોટ આપે, બધા થોડું થોડું દળીને આપે અને પછી યજ્ઞનો લોટ તૈયાર થાય. નહીં આપણે ઘણીવાર અહીંયા કોઈક મોટું આયોજન હોય તો 500 ગ્રામ કે 1 કિલો થેપલાનો લોટ બધાને ઘરે આપી દેવામાં આવે અને બધા મંડળમાંથી થેપલા થઈને આવે એટલે અહીંયા ફૂલ પેકેટ તૈયાર થાય સમયની અંદર ને એવું. તો એ શ્રીજી મહારાજના સમયથી ચાલી આવતી રીત છે. તો શ્રીજી મહારાજ આ રીતે બધાને દળવા માટે ઘઉં આપવા નીકળતા હતા અને એ વખતે ત્યાં ગામની જે ગણિકા હતી એને જોયું કે આ કોઈક દિવ્ય પુરુષ આવી રહ્યા છે અને આ કંઈક નીકળે પૂછ્યું કે આ શું છે. તો બધાએ કહ્યું કે આવી રીતે ઘઉં દળવા માટે આપે છે, યજ્ઞ કરવાના છે અને સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે, આ સેવા આપવા નીકળ્યા છે. તો એને સામેથી શ્રીજી મહારાજ પાસે માંગ્યા કે મને પણ દળવા માટે ઘઉં આપો. પહેલા તો લોકો કચવાય ને કે આવા પવિત્ર કામની અંદર આ પ્રકારની વ્યક્તિને ભેળવવા એ કોઈને ગમે નહીં. પણ આ તો ભગવાન હતા, ભગવાનને કોઈ આભડછેદ ન હોય તો દરેક માટે ના ભજે એના ભગવાન. શ્રીજી મહારાજે એને પણ ઘઉં આપ્યા દળવા માટે. અને જ્યારે સમય પૂરો થયો અને એ કહેવાય છે કે જે ગણિકાએ આખી રાત જાગીને ઘઉં દળ્યા, એની સેવિકાઓ હતી, એના મહેલની અંદર જાઓ જલાલી હતી, એના સેવક સેવિકાઓ કહ્યું કે ભાઈ અમે દળીએ, તમે કોઈ દિવસ આ દળ્યું નથી, ક્યારે આવો શ્રમ કર્યો નથી, કોમળ કાયામાં આવો શ્રમ શું કામ કર્યો? કહ્યું ના, ભગવાને મને સેવા કરવાનું કહ્યું છે ને મારે ભગવાનની સેવા કરવી છે. સેવા કરી આખી રાત જાગીને બીજે દિવસે મહારાજને દળેલો લોટ આપવા માટે આવ્યા. સભાની અંદર લોટ આપ્યો. કેટલાક મારા જેવાને લાગ્યું કે આ તો એમના સેવકો પાસે દળાઈને આવ્યા હશે, જાતે કઈ નહીં કર્યું હોય. આવા લોકો તો ક્યાં આવું કઈ જાતે કરે? મનમાં લોકોને પૂર્વગ્રહ બધા હોય. શ્રીજી મહારાજ અંતર્યામીપણે બધાની વાત જાણતા મહારાજે પૂછ્યું કે તમે જાતે આ દળ્યું છે? એને કહ્યું કે હા મહારાજ, મેં જાતે દળ્યું છે. એમ કરીને હાથ બતાવ્યા તો હાથમાં છાલા પડી ગયા હતા. કોઈ દિવસ એ વખતે પેલી ઘંટી હતી, હાથે દળવાની ઘંટી, અત્યારની જેમ ઇલેક્ટ્રિક ને એવું ના આવે, તો એ દળીને હાથે છાલા પડી ગયા હતા. આ જોઈને શ્રીજી મહારાજે કહ્યું કે તમે જાતે આ સેવા કરી, અમે તમારા પર પ્રસન્ન થયા છે. મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ, આ કૃપાનું પાત્ર.
અહીંયા જે શ્રીજી મહારાજે શબ્દ વાપર્યો કે સેવા કરવાથી ભગવાનની કૃપાનું પાત્ર બને છે, આ કૃપા થાય છે. એટલા માટે આ સેવાને આધ્યાત્મિક સાધનામાં મહત્વનું સ્થાન અહીંયા શ્રીજી મહારાજ આપે છે. શ્રીજી મહારાજે યોગાનંદ સ્વામીના પ્રશ્નમાં મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીએ જે ઉત્તર આપ્યો એ ઉત્તરને માન્ય કરીને એમાં ઉમેર્યું કે ભગવાનનો ને અર્થે જે ભક્ત સેવા કરે છે એ ભક્તિ વાળો છે. આ સેવાને મહારાજે ભક્તિની સમકક્ષ મૂકી. મધ્યના 41માં વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું કે જેને ભગવાન ભજવા હોય એને ભગવાન અને ભગવાનના ભક્તની સેવા મળી આવે તો પોતાનું મોટું ભાગ્ય માનવું. મહારાજ વાત કરે છે ભગવાનનું ભજન કરવાનું. ભગવાન ભજવા હોય એને આપણા મનની અંદર શું ચિત્ર હોય? ભગવાન ભજવા હોય એટલે માળા કરવી, ધ્યાન કરવી, યોગ સાધના કરવાની, એકદમ આમ અઠવાડિયું નોકરી ધંધો મૂકીને એક એકાંત સ્થળે જઈ અને શાંતિથી ધ્યાન કરીએ, ભગવાનની આરતી કરીએ, ભજન કીર્તન સાંભળીએ, કથા વાર્તા સાંભળીએ કે ભગવાન ભજ્યા કહેવાય. શ્રીજી મહારાજ સમજાવે કે જેને ભગવાન ભજવા હોય એને ભગવાન કે ભગવાનના ભક્તની સેવા મળી આવે એ પોતાનું મોટું ભાગ્ય માનવું. સેવાને ભગવાનના ભજનના જ સમકક્ષ મૂકી દીધી. અથવા તો આપણે એવું કહી શકીએ કે ભગવાનનું ભજન કરવું એટલે ભગવાનને ભગવાનના ભક્તની સેવા કરવી. આટલો મહિમા સાધના માર્ગમાં શ્રીજી મહારાજે આ સેવાનો બતાવ્યો છે. એટલા માટે મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીના ઉત્તરને માન્ય કરીને શ્રીજી મહારાજ કહે છે કે જ્યારે કોઈ ભક્ત આ સેવા કરતો હોય ત્યારે એના કોઈ દેહ સ્વભાવ સામું કે એના વર્તન સામે જોઈને જો આપણને એનો અભાવ આવે એ આપણામાં મોટી ખોટ છે. આ વાત બીજી શ્રીજી મહારાજ અહીંયા સમજાવે છે. એ જ બતાવે છે કે સેવા કરવાનું સાધનામાં કેટલું મહત્વ છે. વચનામૃતની અંદર ઠેક ઠેકાણે શ્રીજી મહારાજે આ સેવાની સાધના વિશે ઘણી બધી વાતો કરી છે અને એના લાભ બતાવ્યા છે. આધ્યાત્મિક માર્ગે સેવા કરવાથી જે શ્રીજી મહારાજે ફળ બતાવ્યા છે, લાભ બતાવ્યા છે, એનો આપણે વિચાર કરીએ તો પણ આપણને આશ્ચર્ય થાય કે આ સેવાથી આટલું બધું ફળ. વચનામૃત ગઢડા પ્રથમના 8ની અંદર શ્રીજી મહારાજ સમજાવે છે કે ઇન્દ્રિયોની જે ક્રિયા છે તેને જો ભગવાન અને તેના ભક્તની સેવાને વિશે રાખે તો અંતઃકરણ શુદ્ધ થાય છે અને અનંત કાળના પાપ જીવને વળગ્યા છે તેનો નાશ થઈ જાય છે. હવે અંતઃકરણ શુદ્ધ થવું એ બહુ જ મોટી વાત છે. અંતઃકરણ શુદ્ધ થવું એટલે શું? મનની અંદર અનંત જન્મથી બધી અશુદ્ધિઓ ભેગી થયેલી છે. આપણે જે પણ પ્રકારની ક્રિયા કરીએ છીએ, જોઈએ છીએ, સાંભળીએ છીએ, ખાઈએ છીએ, એ બધું જ આપણા અંતઃકરણની અંદર શુદ્ધિ અશુદ્ધિ રૂપે જમા થાય છે. આપણને મનની અંદર સારા વિચાર, મોટા વિચાર જે બધું આવે છે એ આપણા અંતઃકરણની અશુદ્ધિ છે. આપણા સ્વભાવ, આપણી પ્રકૃતિ, આપણા દોષ, આપણા વાસના એ બધું અંતઃકરણની અશુદ્ધિ છે. ઘણીવાર આપણે ધારીએ છતાં પણ આપણે કંઈક કરી શકતા નથી. આપણું અંતઃકરણ આપણને પાછું ખેંચે છે. મહાભારતની અંદર વાત સાંભળીએ છીએ. દુર્યોધને જ્યારે બધાએ સમજાવ્યું કે ભાઈ તું આ યુદ્ધ ન કરા, અધર્મ છે, તું ખોટું કરી રહ્યો છે, દુર્યોધન શું બોલ્યો? જાનામી અધર્મમ નચમે નિવૃત્તિઃ, જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિઃ. અધર્મ શું છે મને ખબર છે પણ હું અધર્મ છોડી શકતો નથી. ધર્મ શું છે કે કરવા યોગ્ય શું છે એ પણ મને ખબર છે, છતાં પણ હું એ છોડી શકતો નથી, હું એ આચરી શકતો નથી. એનું કારણ અંતઃકરણની અશુદ્ધિ. અંતઃકરણની અશુદ્ધિ હોય કે આપણી ઇન્દ્રિયોની ક્રિયા રૂપે બહાર આવીને ઊભી જ રહે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આપણે જોઈએ તો વિજ્ઞાન એવું કહે છે કે આપણા મગજની અંદર જે બધા ચેતાતંતુઓ છે એ બધા ચેતાતંતુઓની વચ્ચે જે બ્રેનના સેલ્સ હોય છે, જે મગજના જે સેલ્સ હોય છે એ કોષોની વચ્ચેના તંતુઓ વચ્ચે ઇલેક્ટ્રિક કનેક્શન બનતા હોય છે. અને આપણે જેવા પ્રકારના વિચારો કરીએ કે જે પ્રકારની ક્રિયાઓ કરીએ એ વખતે કોષોની વચ્ચે જે કનેક્શન બને એ કનેક્શન જેટલું રિપીટ થાય ને એ રસ્તાઓ ખુલતા જાય. જેમ આપણે જંગલની અંદર જતા હોઈએ તો જંગલની અંદર તો બધું ઘાસ ઉગેલું હોય, પણ વારંવાર માણસો કોઈક રસ્તેથી પસાર થાય તો ત્યાં પેલી કેળી બની જાય. એટલા ભાગમાં ઘાસ ન હોય. ગામડાની અંદર ગાળાવાટ હોય, ગાળાનો રસ્તો હોય તો ગાળામાં બે બાજુ ખાડો હોય, વચ્ચે ટેકરો હોય ને એમાં ઘાસ ઉગ્યું હોય, પણ બે બાજુ ખાડામાં ઘાસ ઉગ્યું ન હોય. એમ આપણે
જે કંઈ પણ ક્રિયા કરીએ છીએ આપણા બ્રેન સેલ્સની અંદર આવા ઇલેક્ટ્રોનિક પાથ સ્વરૂપે સેવ થઈ જાય છે. ઇલેક્ટ્રિક સિગ્નલ અને એના રસ્તા સ્વરૂપે એની અંદર મેમરીની અંદર સેવ થઈ જાય છે. અને પછી જ્યારે એવી પરિસ્થિતિ આપણી સામે આવીને ઊભી રહે છે ત્યારે એ જે પાથ છે એ ઓટોમેટિક ખુલી જાય છે અને કેમિકલ પ્રોસેસ ત્યાં થાય છે અને આપણું શરીર એ પ્રકારની ક્રિયા કરવા લાગે છે. આ વૈજ્ઞાનિક રીતે કહે છે. એ શું થયું? અંતઃકરણમાં જેવા વિચારો પડ્યા હોય, જે અશુદ્ધિ પડી હોય એ બહાર આવે. અનેકવાર ફિલ્મોની અંદર કે ટીવી સિરિયલોની અંદર એવા કંઈક હિંસાત્મક દ્રશ્યો જોયા હોય અને એ દ્રશ્યોના આપણા મગજની અંદર કેમિકલના રસ્તા પડી ગયા હોય અને આપણી આધ્યાત્મિક ભાષામાં કહે કે અંતઃકરણમાં એ મલિનતા આપણી આંખ વાટે, આપણા કાન વાટે બેસી ગઈ હોય અને પછી જ્યારે કોકની સાથે કંઈક નાની વાતમાં ખટરાટ થાય અને સહેજ આપણને ગુસ્સો આવે અને એ દ્રશ્યોનો જો કેમિકલનો પાથ ખુલી ગયો, એ અંતઃકરણની મલિનતા બહાર આવી ગઈ અને આપણને એવો ગુસ્સો આવી જાય, ન કરવાનું થઈ જાય. સમાજમાં આપણે ઘણી બધી ઘટનાઓ જોઈએ છે. કોકે પોતાની માતાનું ખૂન કરી નાખ્યું ગુસ્સામાં, કોકે પોતાના પતિનું ખૂન કરી નાખ્યું ગુસ્સામાં, કોકે પોતાના પિતાનું ખૂન કરી નાખ્યું ગુસ્સામાં, કોક પિતાએ ગુસ્સામાં પોતાના બાળકનું ખૂન કરી નાખ્યું. કેટલાક મિત્રો 13 વર્ષના મિત્રો ગેમ રમતા હતા, એક મિત્ર પાસે પાસવર્ડ માંગ્યો, એને ના આપ્યો, ગુસ્સો આવ્યો, 3 જણાએ ભેગા થઈને ચોથા મિત્રનું ખૂન કરી નાખ્યું. આ બધી અંતઃકરણની અશુદ્ધિ બહાર આવે છે, આપણા વર્તનમાં આવે છે. નાની નાની બાબતોમાં આપણું જે વર્તન આપણે કંટ્રોલમાં નથી રાખી શકતા, આપણા સ્વભાવ દોષ પ્રકૃતિ કંટ્રોલમાં નથી રાખી શકતા, એ અનંત જન્મોથી ભેગી થયેલી અંતઃકરણની અશુદ્ધિ છે. શ્રીજી મહારાજ અહીંયા કહે છે કે ઇન્દ્રિયોની ક્રિયાને ભગવાન અને સંતની સેવામાં પ્રવર્તાવશું તો એ અશુદ્ધિ ટળશે. સત્સંગમાં ઘણા બધા દ્રષ્ટાંતો આપણે સાંભળીએ છીએ. ઉપેન્દ્રાનંદ સ્વામીનું દ્રષ્ટાંત સાંભળીએ છીએ. મહંત હતા મોટા મંદિરના, બહુ જ એવા વરિષ્ઠ સંત હતા, વ્યવહાર કુશળ હતા, સાધુતાના સદગુણો હતા. ગુણાતીતાનંદ સ્વામી પાસે આવીને નિષ્કપટ થયા કે સ્વામી, સાધુના બધા જ લક્ષણો છે પણ એક લક્ષણ મારામાં ખૂટે છે. દેહે કરીને તો પવિત્ર છું પણ અંતરની અંદર કામ વાસનાના સંકલ્પ વિકલ્પ મળતા નથી. અનંત જન્મનું જે હોય, આ જન્મમાં દેહ કરીને શુદ્ધ રહીએ, પૂર્વ જન્મનું કંઈક નડતું હોય, એ અશુદ્ધિ આવીને ઉગતી હોય. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું, તમે ચિંતા ના કરો, તમે જુનાગઢ આવો, અમે તમારી મલિનતા ટાળીશું. જુનાગઢ આવ્યા, સ્વામીની આજ્ઞાથી સેવા કરી. સ્વામી શું સેવા આપી? ગાર વાસીદું કરવાની. એ પણ કરતા હતા અને સેવા કરતા હતા. એમાં એક દિવસ ગુણાતીતાનંદ સ્વામી આવ્યા એમને સેવા કરતા જોઈને અને પૂછ્યું કે શું સેવા કરો છો, કેમ છે? અને વાત કરીને બંનેની દ્રષ્ટિ એક થઈ. આ સેવાના પ્રતાપે ગુણાતીતાનંદ સ્વામીની એવી કૃપા થઈ કે એ ઉપેન્દ્રાનંદ સ્વામી એવું કહેતા કે તે દિવસે સ્વામીએ દ્રષ્ટિ કરી, ત્યારથી અંતરમાં સંકલ્પ વિકલ્પ બંધ થઈ ગયા. ઉપેન્દ્રાનંદ સ્વામીના શિષ્યના શિષ્ય જ્યારે શાસ્ત્રીજી મહારાજને મળ્યા હતા ડભોઈની અંદર, ત્યારે એમણે આ પ્રસંગ યાદ કર્યો હતો કે ગુણાતીતાનંદ સ્વામીએ અમારા દાદા ગુરુની સ્થિતિ સેવા કરીને કરાવી હતી. કેટલાય આપણા સત્સંગમાં એવા કાર્યકરો હરિભક્તો છે, એમને અનુભૂતિ થઈ છે. અલ્પ સેવા કરી હોય, સમયમાં સેવા કરી હોય અથવા તો કાર્યકર તરીકે સેવા કરી હોય અને એ સેવા કરતા કરતા અંતરની મલિનતા ટળી હોય, સ્વભાવ ઉપર ઘસારો આવ્યો હોય, એ અનુભવ થાય છે બધાને. મહારાજે વચનામૃતમાં જે કહ્યું કે ઓકા ખાચર જેવું સંતની સેવા કરવાનું વ્યસન હોય તો એની અંતઃકરણની મલિન વાસના સર્વે નાશ પામી જાય. મારા અલ્કેશભાઈ પરીખ રાજકોટના કાર્યકર હતા. એ વાત કરતા, વર્ષો પહેલા લગભગ 1995 ના સમયમાં એમનો વિડિયો ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો હતો અને એની જે સમય અને કેસેટ બહાર પાડી હતી એમાં ઇન્ટરવ્યુ પ્રકાશિત થયો હતો. એમાં એમને એવો પ્રશ્ન પૂછ્યો હતો કે ભાઈ તમને આ કઈ પેલો પ્રિપેર્ડ ઇન્ટરવ્યુ નહોતો, અચાનક જ જે પણ કાર્યકરો ભેગા થયા અને એમને નક્કી કર્યું ને એમને બોલાવ્યો કે ભાઈ તમને આ સેવા કરવાથી શું લાભ થયો? અલ્કેશભાઈ કહ્યું કે મારો સ્વભાવ એકદમ જિદ્દી, એવો જિદ્દી સ્વભાવ કે કોઈની વાત માનવું નહીં. એને લીધે મારા કુટુંબમાં ઘરમાં નોકરી કરતો ત્યાં બધા પરેશાન, પણ કાર્યકર બન્યા, સેવા કરતા ગયા, જેમ જેમ સેવા કરતા ગયા એમ એમ મને અનુભવ થયો કે મારા સ્વભાવમાં પરિવર્તન આવ્યું. કેમ અનુભવ થાય છે?
પ્રમુખ સ્વામી મહારાજ આપણને સમજાવતા અમૃત મહોત્સવમાં પ્રમુખ સ્વામી મહારાજે સ્વયંસેવકોને જે આશીર્વાદ આપ્યા હતા એ આશીર્વાદ ઘણા બધા કાર્યકરોને આજે પણ યાદ છે. એ કાર્યકરોએ આશીર્વાદને યાદ કરીને કહે છે કે પ્રમુખ સ્વામી મહારાજ એ વખતે એવું બોલ્યા હતા કે જેમ ખંભાતની અંદર અકીકનો ઉદ્યોગ ચાલે છે, અકીકના જે પથ્થર હોય એ ખરબચડા હોય, અણીદાર હોય, એ અકીકના પથ્થરને પેલા કારીગરો એક માટલામાં ભરે, એની અંદર રેતી નાખે અને વારંવાર હલાવે. એ પથ્થરો એકબીજા સાથે અથડાય, એકબીજા સાથે ઘસાય, પેલા રેતી સાથે ઘસાય. એમ કરતા કરતા એ પથ્થરો લીસા થાય. પણ જો એમાંથી કોક પથ્થરને એવું થાય સારું આ તો બહુ અથડામણ થાય છે, બહુ ઘસારો થાય છે, શું આટલું બધું હલલ કરવાનું, હાલો ને આપણે શાંતિથી ખૂણામાં જઈને બેસી જઈએ. એ માટલામાંથી છૂટો પડી જાય ને બહાર આવી જાય અને ક્યાંક બેસી જાય તો એ પથ્થર અણીદાર રહે છે, એ ખરબચડો રહે છે અને જે ઘસારામાં આવે છે, માટલામાં હલે છે, એ પથ્થર સુવાળા થાય છે. એમ પ્રમુખ સ્વામી મહારાજ કહ્યું કે અમૃત મહોત્સવની સેવા આપણે કરી, એ સેવા કરતા કરતા અંદર અંદર ઘસારો થયો હશે, કોકને કંઈક કહેવાનું થયું હશે, કોકે મનનું મૂકવાનું થયું હશે, કોકને શરીરનો ભીડો પડ્યો હશે. ઘરે આપણે જે રીતે સુવિધા સગવડમાં રહેતા હતા એવી સુવિધા સગવડ સમયમાં ન પણ મળે. ઘરે કદાચ આપણે ઘરમાં સૌથી મોટા હોઈએ, વડીલ હોઈએ અને આપણી એવી ધાક હોય તો છોકરાઓ ઘરવાળા બધા આપણું માને, આપણું માન સન્માન જળવાય. સેવાની અંદર તો આપણે કંઈક સૂચન કરીએ તો આપણું સૂચન ન પણ માન્ય થાય તો આપણો અહંકાર ખવાય, આપણો સ્વભાવ ઘસાય અને એ સ્વભાવનો ઘસારો જેને વેઠ્યો છે એને જીવનની અંદર આ વાસના નિર્મૂળ થઈ છે, સ્વભાવ ઘસાયા છે અને આધ્યાત્મિક પ્રગતિ થઈ છે. આ અનુભૂતિ ઘણા કાર્યકરોને થતી. એક અમારે ત્યાં કાર્યકર હતા, એમનો દીકરો અત્યારે તો ત્યાં પરદેશની અંદર રહે છે. એને એકવાર વાત કરી હતી કે સ્વામી અમે નાના હતા ત્યારે મારા પપ્પા, એના ફાધર અને મધર બંને કાર્યકર સત્સંગ પ્રવૃત્તિની અંદર. સ્વામી અમે નાના હતા ત્યારે મારા ફાધર અને મધર વચ્ચે એટલા ઝઘડા થયા અને એ લોકો અમને પણ મારવામાં બાકી નથી. એકવાર એવી ઘટના બની કે હું ને મારી બેન અમે કેરમ રમતા હતા. કેરમ રમતા રમતા અમે બંને ઝઘડી પડી. કેરમની અંદર કંઈક રૂલ્સ ની અંદર પેલો કે ના આ ડ્યુ કહેવાય, પેલા કે આ ડ્યુ ના કહેવાય, એમ કરતા કરતા અમારે ઝઘડો થયો. અને એ વખતે પપ્પા ઓફિસેથી ઘરે આવ્યા ને એમને જેવું કે આ બે જણા ઝઘડે છે, એમને એટલો ગુસ્સો આવ્યો કે અમને તો મારે આપણા કેરમ તોડી ઘરની બહાર ફેંકી દીધી. હવે એ વખતે સરકારી નોકરી સામાન્ય કઈ એટલી આવક નહીં, માંડ માંડ 6 મહિને પૈસા ભેગા કરીને કેરમ આવેલું, એ કેરમ ફેંક્યું પછી 3 વર્ષે અમારા ઘરે નવું કેરમ આવ્યું. આટલો ગુસ્સો પપ્પાનો હતો. પણ જ્યારથી પપ્પા કાર્યકર બન્યા, અમૃત મહોત્સવની સેવામાં ગયા, પછી પાછા આવ્યા અને એમને સત્સંગની જવાબદારી વધી તો અત્યારે એવી પરિસ્થિતિ છે કે એમનો ગુસ્સો એકદમ શાંત થઈ ગયો છે. સત્સંગની અંદર હોય કે ઘરની અંદર આ અનુભવો ઘણા બધાને થાય છે. કોઈ પણ વ્યક્તિ સાચા હૃદયથી જ્યારે સેવા કરે છે ત્યારે એને આ અનુભવ થાય છે. તો આ સેવાનું સાધનામાં મહત્વ છે. અને બીજી વાત શ્રીજી મહારાજ કરે છે કે આ સેવા કેવી છે? આ સેવા મોક્ષદાયક છે. આ સેવાથી મોક્ષ થાય છે. મધ્યના 28મા વચનામૃતમાં શ્રીજી મહારાજે સમજાવ્યું કે જેનું રૂડું થાય છે તે પણ ભગવાન અને ભગવાનના ભક્તની સેવામાંથી થાય છે. પછી શ્રીજી મહારાજ કરે છે કે જે સંતની સેવા કરે છે તે ભગવાનના ગમતામાં છે અને ભગવાનની સમીપે જઈને જ નિવાસ કરશે. એટલે શું અર્થ થયો? ભગવાન પાસે જવાનો મોક્ષનો માર્ગ આ સેવાએ કરીને છે. અને આટલી વાત કરીને શ્રીજી મહારાજ કહે છે કે આ જે અમે વાર્તા કરીને કેવી છે? તો વેદ, શાસ્ત્ર, પુરાણ આદિ જે કલ્યાણને અર્થે શબ્દ માત્ર છે તે સર્વેનું અમે રહસ્ય કાઢીને સાર રૂપિયા વાત કરી છે. આ સારનો પણ સાર છે. અને પૂર્વે જે મોક્ષને પામી ગયા છે, હવે જે મોક્ષને પામશે અને અત્યારે જે મોક્ષને માર્ગે ચાલ્યા છે એ દરેકને માટે આ વાર્તા જીવન દોરી રૂપ છે. ભગવાન અને ભગવાનના ભક્તની સેવા. આ સેવા કલ્યાણકારી છે, કારણ કે આ સેવા કોઈ સામાન્ય સેવા નથી. આ સેવા કોઈ આ લોકના વ્યક્તિની સેવા નથી. જ્યારે મહિલાઓની અંદર
મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ થયો ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે આશીર્વાદ આપતા કહ્યું હતું કે આપણે જે સેવા કરીએ છીએ કે આ લોકની સેવા નથી, આ ભગવાન અને ભગવાનના ભક્તની સેવા છે, બ્રહ્મ અને પરબ્રહ્મની સેવા છે, એટલા માટે આ સેવા મોક્ષદાયી બને છે. અક્ષર બ્રહ્મ અને પુરુષોત્તમની સેવા આપણને મળી છે, એ સેવા કરીએ છીએ એટલા માટે કલ્યાણનો માર્ગ છે, કલ્યાણનો સાર છે. અને જેણે જેણે આ સેવા કરી છે એને કલ્યાણની અનુભૂતિ થઈ છે. મહારાજે મધ્યના 62માં વચનામૃતમાં કહ્યું કે જેને ભગવાન ને ભગવાનના ભક્તની સેવા પ્રાપ્ત થઈ એને નિધડક રહેવું કે મરીને મારું કલ્યાણ થશે કે નહીં થાય એવો ભય રાખવાની જરૂર નથી. આવી નિશ્ચિતતા આ સેવા કરનાર વ્યક્તિએ અનુભવવી અને એવી અનુભૂતિ આપણને બધાને થાય છે. આપણે બધાએ ક્યારેક ને ક્યારેક તો કંઈક સેવા કરી હશે, કે પછી આપણા મંડળમાં સેવા હોય, કે પછી કોઈ સમયમાં સેવા હોય, કે મંદિરમાં સેવા હોય. મન કર્મ વચન સેવા કરવાની વાત આવે છે, તને મને ધને સેવા કરવાની વાત આવે છે. કોઈ પણ રીતે આપણે સેવા કરી હશે, પણ એ સેવા કરવાથી આપણને કંઈક ને કંઈક તો આધ્યાત્મિક સુખ શાંતિની અનુભૂતિ થતી જ હશે. અને આ સેવા કરવાથી આપણને કલ્યાણની ખાતરી પણ અનુભવાય છે. છેલ્લે એક પ્રસંગ કહીને પૂરું કરીએ. વિદ્યાનગર છાત્રાલયની અંદર જ્યારે અમે અભ્યાસ કરતા હતા એ વખતે વેકેશનની અંદર છોકરાઓ સેવા કરવા માટે રોકાય છાત્રાલયમાં. દિવાળી વેકેશન હોય તો દિવાળીમાં રોકાય, ઉત્તરાયણ વખતે રજાઓ આવે તો ઉત્તરાયણની સેવામાં રોકાય. એમાં લગભગ આ 2004 કે 5 ના વર્ષની વાત છે. ઉત્તરાયણ વખતે ઘણા બધા છોકરાઓ ત્યાં છાત્રાલયમાં રોકાય. આપણને ખ્યાલ છે કે ઉત્તરાયણમાં શાસ્ત્રીજી મહારાજના સમયથી આપણા સંપ્રદાયમાં જોડી માંગવાની પ્રણાલી છે. આપણા હરિભક્તો, કાર્યકરો, બાળકો, યુવકો ઘરે ઘરે ગલીએ ગલીએ જઈ અને જોડી માંગે છે. આ જોડી માંગવાની પાછળની આપણી ભાવના એ છે કે જેનો પણ અન્ન કે કણ ભગવાનની સેવામાં આવે એને ભગવાનનો સંબંધ થાય અને એ આધ્યાત્મિક માર્ગે આગળ વધે, કલ્યાણને માર્ગે આગળ વધે, સુખી થાય. એટલા માટે જોડી માંગવા માટે ઘરે ઘરે બધા ફરે. છાત્રાલયના છોકરાઓના પણ બધા ગ્રુપ પડે. વિદ્યાનગરના સ્થાનિક હરિભક્તો, કાર્યકરો સાથે બધા આજુબાજુ જોડી માંગવા જાય. હવે સ્વાભાવિક છે, સમાજમાં હંમેશા બે પ્રકારના વર્ગ હોય. કેટલાકને આવું ગમે ને કેટલાક આવું કે, કેટલાકને આવું ના ગમે. જેને ના ગમે એ શું કે આઈ ગયા માંગવા વાળા, તમારે ત્યાં ઓછું છે તે માંગો છો, એવું કહીને કાઢી મૂકે. કેટલાકને વળી દ્વેષ હોય કે આ સ્વામિનારાયણ વાળા તો બધું આવું જ કરે ને, એ બધા કામના નહીં, એમ કરીને અપમાન કરીને કાઢી મૂકે. તો છાત્રાલયના વિદ્યાર્થીઓ જ્યારે જોડી માંગવા જાય ને આવા બધા અનુભવ થયા. જોડીનો સમય થયો પછી ફેબ્રુઆરી મહિનામાં પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં પધાર્યા. પ્રમુખ સ્વામી મહારાજના ભોજન દર્શનની અંદર બધા યુવકોનો વારો હતો. યુવકોએ આ બધા પ્રસંગો રજૂ કર્યા, જોડીની અનુભૂતિઓ. કે અમે જોડી માંગવા જઈએ તો કોક અમારા પર રાજી થાય, કોક અમારું અપમાન કરે. એક જણને તો માર પડ્યો તો સોસાયટીમાંથી મારીને કાઢ્યા હતા એક ગ્રુપને. એ બધી વાતો બાપાને કરી. બાપાએ પછી બધા છોકરાઓ પર રાજીપો દર્શાવ્યો કે તમે બહુ સારી સેવા કરી, આ બધું કર્યું. ભોજન દર્શન પૂરા થઈ ગયા. બાપા હરિભક્તોને મુલાકાત આપીને ઉભા થવાની તૈયારીમાં હતા. ત્યાં જ છાત્રાલયના બાપાના ભોજન કક્ષના દરવાજામાંથી 4-5 વિદ્યાર્થીઓ સંન્યાસીનો વેશ ધારણ કરીને અને કેટલાક ઢોલ નગારા અને મંજીરા અને પેલા ચીપિયા લઈને આવ્યા. અને એમાં એક છોકરો અમારે હતો, હિરેન પટેલ નીંજો અમે એને કહેતા, જરા નાટકીયો અને કોમેડી, આમ બધું રમૂજ કરાવે બાપાને. તો એ આમ સંન્યાસી બન્યો તો પ્રમુખ સાહેબ મહારાજ પાસે આવ્યો અને હિન્દીમાં પ્રમુખ સાહેબ મહારાજને વાત કરે કે आपका बहुत बड़ा नाम हमने सुना है, बहुत बड़े महात्मा है आप. हम जोड़ी मारने के लिए आनंद मंदिर में गए, वहां के हमारे भगवत चरण स्वामी थे, उन्होंने हमें आइसक्रीम खिलाया, ठंडा ठंडा कर दिया. फिर हम जोड़ी मारने के लिए चंदू भगत के वहां गए. चंदू भगत આપણા આજીવન સેવા કરતા, એ મંદિરમાં રહીને છાત્રાલયમાં રહીને અમુક રસોડું છોકરાઓનું સંભાળતા. અત્યારે તો ધામમાં પધાર્યા છે. તો વર્ષોથી ચંદુ ભગત બધી રસોડાની સેવા કરતા. એમનું પેલું શ્રીજી રસ ભંડારનું આઉટલેટ હતું, એની વાત છોકરાઓએ કરી. हम चंदू भगत के वहां जोड़ी मारने के लिए गए तो उन्होंने हमें ठंडा ठंडा जूस पिलाया. आपका भी बहुत बड़ा नाम है. एम कहीने जोड़ी फैलाई प्रमुख साहिब महाराज पासे. आपके सामने हम जोड़ी फैलाते हैं, आप हमें जोड़ी में क्या देंगे? तो प्रमुख साहिब महाराज થોડી વાર એની સામે જોઈ ગયા. પછી બાપાએ ગળામાંથી માળા કાઢીને જોડીમાં મૂકીને કીધું कि ये लोग ने जो ठंडा कराया है वो शरीर का कराया है, बाहर से कराया है. हम अंतर ठारी देंगे, अक्षरधाम देंगे.
આ પ્રમુખ સ્વામી મહારાજ આ અક્ષર બ્રહ્મની તાકાત છે. મહંત સ્વામી મહારાજને જ્યારે રાજકોટ સમયા પછી પૂછ્યું હતું કે બાપા અમને આશીર્વાદ આપો, ક્યાં હરિભક્તો કાર્યકરોએ આટલી બધી સેવા કરી છે તો સુદામાની જેમ સોનાના મહેલ થઈ જાય, ત્યારે મહંત સ્વામી મહારાજ બોલ્યા હતા સોનાના મહેલનું તો ખબર નહીં, પણ સોનાના હૈયા જરૂર થઈ જશે. અંતર સોનાના કરવાને એ ગેરંટી આ અક્ષર પુરુષોત્તમની સેવાથી મળે છે. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જ્યારે જ્યારે આપણી સામે સેવાની તક આવે, અલ્પ સેવાની તક પણ આવે, તો એ અલ્પ સેવાની તકને આપણે કેવળ સેવા કે ઉત્તમ કાર્ય ન માનીએ, પણ કલ્યાણ માટેની, છેલ્લો જન્મ કરવા માટેની, અંતરની શાંતિની અને અક્ષરધામ માટેની સાધના માનીને એમાં જોડાઈ શકીએ, એવી બળબુદ્ધિ શક્તિ આપણને સૌને મળે. મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના.